નમસ્કાર મિત્રો, સિંહોરી મોબાઈલ શોપ નેશનલ કાંટાની સામે HDFC બેંકની બાજુમાં સિંહોરી મોબાઈલ શોપ થાનગઢ. ઘણા દિવસથી એવો વિડીયો ઉતાર્યો નથી, તો આજે લાવો કંઈક મારા કસ્ટમરો અને સબસ્ક્રાઈબરોને કંઈક નવું અપડેટ આપીએ. એ બાબતથી અમે બે હજી નવી જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. હવે ટૂંક સમયની અંદર, એટલે જુઓ કે 2 મહિનાની અંદર નવા મોબાઈલનું વેચાણ તો ચાલુ થઈ ગયું છે. લગભગ તમે બધા જાણો છો, નવા અને જૂના અને એસેસરીઝ, ટોટલ એસેસરીઝ મળી રહેશે. હવે અમુક મોડલ જે મોબાઈલના નવા અપડેટ થતા હોય છે, એ નવા મોડલ અને જૂના મોડલ પછી જે નવા મોડલ આવે છે મોબાઈલના, એમાં ખરેખર શું ખાસિયત હોય છે, એ નવા મોડલની અંદર તમને એમ થાય કે બેટરી બાબતથી કેટલું બેટરી બેકઅપ છે, પ્રોસેસર અને કઈ કંપનીના મોબાઈલ કઈ રીતે વાપરવા જોઈએ, એ બાબતની માહિતી આજે વિક્રમભાઈને એમ થયું કે જે આપણી પાસે ખરીદવાનો આગ્રહ રાખે છે જે કસ્ટમર, એમને ખરેખર આપણે પહેલાં અગાઉ માહિતી પહોંચાડવી એ આપણી ફરજમાં આવે છે. એમને એમ થયું કે લાવ હું આજ બે કંપનીના મોબાઈલ છે એ બાબતથી માહિતી આપવા માંગે છે. તો વિક્રમભાઈ આપણને વિસ્તારપૂર્વક મોબાઈલની જે કંઈ અંદર ડિટેલ્સ એ માહિતી આપશે. હવે મિત્ર, હવે નમસ્કાર. અને બીજું કે ઘણા સમય થઈ ગયો હોય બોલ્યા નથી, અને 2 મહિના જેવું થઈ ગયું હોય આપણે એડ્રેસ ચેન્જ કર્યું છે. નેશનલ કાંટો HDFC બેંકની બાજુમાં, અને મોબાઈલ વેચવાનું ચાલુ કરી નાખ્યું હોય. 2 મહિનાથી રનિંગ થઈ ગયું હોય. રિપેરિંગ આપણો મેઇન વિષય હતો. રિપેરિંગની સાથે સેકન્ડ મોબાઈલ, નવા મોબાઈલ, અને અમારી એક એવી ટ્રાય છે કે રેન્જ પૂરી કરીએ એમ થાનગઢની અંદર. તો જે મજૂર લોકો છે, જે આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હોય, એની માટે સેકન્ડ મોબાઈલ રિઝનેબલ ભાવમાં, ઓરિજિનલ કોમ્બા પણ હોય છે, 4G એટલે કે કપની ફિટિંગ પણ મોબાઈલ હોય છે, અને ડિસ્પ્લે ચેન્જ એવાળા પણ મોબાઈલ હોય છે. અત્યારે માર્કેટમાં વિવોના સૌથી વધારે માણસો વિવોનો યુઝ કરે એમ, જે થાનની આપણી જે આ બજાર છે એમાં. પછી ઓપ્પો અને સેમસંગ તો કોઈ નામ લેતા નથી એમ, પણ મને એમ થયું કે લાવ થોડીક માહિતી આજે આપો એમ. સેમસંગ જે વસ્તુ હતી કે ભાઈ સેમસંગનો હેંગ બહુ થાય, ચોંટી જાય, 100% બને એ પ્રશ્ન પહેલાં બનતો હતો એમ, ત્યાંથી 1-2 વર્ષ પહેલાં. હવેથી સેમસંગે અપડેટ કર્યું છે, અને 20,000 થી 25,000 ઉપરથી તમે જે V50 ખરીદો, 40,000 રૂપિયાનો V50, એની કમ્પેરિઝનમાં V55 તમે રાખો ને તો 50%નો ડિફરન્સ પડશે. કેટલો? 50%નો. એ 55 અને V50માં. ભલે ઓલો ચાઇનાનું મોડલ છે, અને સેમસંગ રહી દક્ષિણ કોરિયાને, નો ડાઉટ એમ કે ચાઇનાવાળા સસ્તું આપે 100% ભાવમાં પણ, અને ક્વોલિટીમાં સારું આપે એમ. પણ એની જગ્યાએ સેમસંગ પોતે ડિસ્પ્લે બનાવે, પોતે મટીરિયલ બનાવે, એટલે એ પોતે પણ માર્કેટમાં V50ની કમ્પેરિઝનમાં એ લોકોએ મૂકેલો એ 55. અત્યારે સેમસંગ વાળે લોન્ચ કરી નાખ્યો એ 56, બરાબર. એ પણ પીસ જોરદાર છે. અત્યારે લોકોને પસંદના જે પીસ હાલે માર્કેટમાં ટ્રેન્ડિંગ, કે સસ્તામાં સસ્તો 5G મોબાઈલ કયો એમ લેવો હોય તો, એમ કે સસ્તામાં સસ્તો 5G, તો MI કંપની આવે જે પોકો, MIની કંપનીમાં સસ્તામાં સસ્તો 5G મોબાઈલ ઇન્ડિયાની કંપની છે ને, એટલે એ આપી શકે એમ, ચાઇનાવાળા નહીં આપી શકે. કારણ કે એ લોકોને GST ના બધું લાગે, એટલે સસ્તું નહીં આપી શકે. એ 11,500થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે, અને ઓપ્પોમાં પણ 11,500થી સ્ટાર્ટિંગ છે. પણ MIની ઇન્ડિયાની કંપની છે, એટલે 8,500થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. હવે વાતને વેગ આગળ વધારીએ, અને પોકોનું જે કીધું સસ્તામાં સસ્તું 5G એમ, અને માર્કેટમાં જે ટ્રેન્ડિંગ વાઇબ ચાલી રહ્યું 4-5 દિવસ અત્યારે જે લોન્ચિંગ થયું હોય T4X, બરાબર. એને પણ અમે ખોલીને બતાવશું, અને C75 એને પણ ખોલીને બતાવશું. બેની પ્રાઇઝમાં 50% ડિફરન્ટ છે. કેટલો? 50%. બે 5G છે. આ ઇન્ડિયાનો છે, આ ચાઇનાનો છે. C75 5G અને T4X અત્યારે રનિંગ, અને મટીરિયલ, અને બીજું કે થોડું ઘણું ઇન્ડિયાનું સસ્તું છે, એટલે થોડું ઘણું મટીરિયલમાં થોડો ઘણો ઇસ્યુ રહે છે, અને ચાઇનાની થોડી પ્રાઇસ હાઈ છે, એટલે મટીરિયલ થોડું સારું રહેશે.
અને બીજી મોબાઈલની T4ની શું વિશેષતા છે અને પોકો C75ની શું વિશેષતા બે કહી દો. અત્યારે વિવોમાં એ લોકોએ અપડેટ કર્યું છે T4Xમાં કે બેટરીના ઇસ્યુ સૌથી વધારે રહેતા હતા, એટલે 6500 એટલે કે 6500 mAhની લોકોએ બેટરી કરી નાખી T4માં, બરાબર. એમાં ડેમેસ્ટીનું પ્રોસેસર છે 3300નું, પછી 50 મેગાપિક્સલનો રનિંગ કેમેરો, કોઈ પણ મોડલ લ્યો તમે અત્યારે રનિંગ કરી નાખ્યો એમ 50 મેગાપિક્સલનો. કોઈ લોકોએ મોંઘું પીસી તો એમાં સોનીનો 50 મેગાપિક્સલ નાખ્યો, એટલે કે કેમેરાનું કામ હોય તો સોનીનો સારો એમ, ડિસ્પ્લેનું કામ હોય તો કે સેમસંગનો સારો એમ. અને બીજું કે ભાઈ સોફ્ટવેર હોય તો કેમ આપણે એન્ડ્રોઈડ વાપરીએ બધા મોબાઈલમાં, તો કે સોફ્ટવેરનું કામ તો કહો કે એપલનું સારું એમ, આમ વિભાગ પાડેલા છે. અને ઇન્ડિયાનું આપણું કામ શું તો કે સસ્તા મોબાઈલ બનાવે એમ, અને જે સસ્તામાં સરળ બધાને મળી રહે છે. એ જ રીતે પોકોમાં તમને આગળ વાત કરીએ તો સ્નેપડ્રેગનનું 6th જનરેશન છે. બીજું 50 મેગાપિક્સલનો આમાં સોનીનો કેમેરો, બરાબર. આમાં સાદો હોય, આમાં સોનીનો આપી દીધો, સસ્તો ભાવ, 50% બેમાં ભાવમાં ડિફરન્ટ છે. અને બીજું કે 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ છે આમાં પોકોમાં, 60 ફિંગર છે, IP52, એટલે કે વોટર રેઝિસ્ટર છે, અને ઓક્સિજન હાઈપર OS, અને મેડ ઇન ઇન્ડિયા, કાંઈ 10 સિમ્બોલ મારેલા મેડ ઇન ઇન્ડિયા, બરાબર. હવે T4X વહેલા ભાઈ ખોલશી અને પોકો C75 કોને હું ખોલીશ અને બે તમને બતાવવાના છે કેવા કેવા મોડલ છે કમ્પ્લેટ. બરાબર, તો આગળ વાત વહેલા ભાઈ થોડીક કહેશી હવે. અને મોબાઈલની અંદર ઘણા બધા કસ્ટમર લેવા આવતા હોય છે, કારણ કે એમાં રેમ પણ જોઈ ખાસ જરૂરી છે. એટલે વિક્રમભાઈ મારી માટે જ કદાચ રેમ્પનું બાકી રાખ્યું છે, એટલે હું તમને T4X 5G એની રેમ કેટલી છે એ હું તમને જણાવી દઉં. આની રેમ છે 6 GB રેમ, અને રોમ 128, 6128 છે. 6128માં લગભગ કેવું મોડલ આવે છે કે જેમાં 6500 mAhની બેટરી છે. બેટરીની બધાને મગજમારી વધારે થતી હોય છે, દિવસમાં 2 વખત ચાર્જિંગ કરવા પડતા હોય છે, એ બાબતથી છુટકારો મળે છે. હવે પોકોમાં એવું જ છે કે 464 રેમ છે, પણ બજેટ સસ્તું હોય. વારંવાર મારે કહેવું પડે કે 50%નો ડિફરન્ટ છે. સસ્તામાં સસ્તો જો કોઈ 5G હોય ને, એમાંય પછી વિવો, ઓપ્પો કે ગમે એ લઈ લો, સેમસંગ, તો સસ્તામાં સસ્તો એમાંયના 5G છે, બરાબર. અને આની રેમ 464 છે, બેટરી 5100 છે, ચાર્જર મેં કીધું 18 વોલ્ટનું છે, બરાબર. સ્નેપડ્રેગનનું પ્રોસેસર છે, અને મોડલ તમે જોઈ શકો છો મારા હાથમાં, મેટાલિક ટાઈપનું છે ને, જોઈ લો કમ્પ્લેટ. બહુ હેવી મોડલ છે, બહુ મોટું એમ કમ્પ્લેટ, લગભગ 6 ઉપર 6 ઇંચ ઉપરની છે ડિસ્પ્લે એમ. હવે એ જ રીતે T4X જે માર્કેટમાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યો, કલા થઈ કે કેવું છે પૈસે એમ, વાહ, પહેલાં તો જોઈને ખુશ થઈ જવાય. અને એમાંય નવા કસ્ટમર અને અમુક તો હજી પણ એવા વ્યક્તિઓ આવે છે કે અમારે જીવનમાં પહેલો મોબાઈલ લઉં છું. ઘણા બધા એવા કસ્ટમર અમારી દુકાને આવતા હોય છે કે પહેલો લઉં છું. એકદમ કમ્પ્લેટ, જો કાંઈ ના ઘટે. કોઈને એમ થાય કે ઇન્જિનની અંદર નાખ્યો ને તો એમ કે આ કદાચ 80-85 હજારનો ફોન હશે કદાચ. એવો એકદમ કેમેરાનો બંને લુક આવે છે. ને એને બેક બહુ સરસ બનાવ્યું છે, પાછળનું જે બેક રહ્યું ને જોરદાર બનાવ્યું છે. અને આમ તમે જોવા જાઓ ને તો Y29 ટાઈપ છે જે આ કેમેરાના લુક આવ્યા છે, પણ બેક રહ્યું ને જે સ્કાય બ્લુ ટાઈપ મને જરી ટાઈપ બને મરીન બ્લુ આવશે, અને મને લાગે છે કાચ હશે. ફ્લેશ પણ બને એ વ્યવસ્થિત મોટી, અને જે ઓવર લાઇટ આવે છે ઓવર લાઇટ પણ આપેલી છે. અને કેમેરાના ગ્લાસ અને જેનું ફિનિશિંગ એ તો વારંવાર લોકો અપડેટ કરે જ છે, બરાબર. બાકી આગળની વાત અમે યાદ હવે કેવાય પૂરો કરશું. હવે આવા નવા અમુકને જેને આ બાબતથી મોબાઈલ કેવો લેવો, કયું મોડલ લેવું છે એ બાબતથી તમારે અવનવી માહિતી જોતી હોય તો અમારી જે યુટ્યુબ ચેનલ છે શિવોરી મોબાઈલ શોપ, જે એની અંદર જુઓ, કમેન્ટ કરો, અને હરેક મોડલ આપનો જે ઓર્ડર રહેશે એ પ્રમાણે હાજર રહેશે, મળી જશે, અને ઓર્ડર આપશો એ પ્રમાણે મળી જશે. અને અમારા આવા નવા માહિતી માટેના આવા નવા અવનવા વિડીયો જોતા રહો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.